હાલો મિત્રો, જો અમે કોળિયાક દરિયાની કિનારે આવી ગયા છીએ ને તમે એક પબ્લિકના દર્શન કરી શકો છો. તો કેટલું પબ્લિક છે, એટલો નજારો છે પબ્લિકનો. આમ ઠેઠ આપણે ધજા ફરકાવી ત્યાં સુધી પબ્લિક છે. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં છો? અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મહાશિવરાત્રી છે, તો બધા મિત્ર યુટ્યુબ ફેમિલી મિત્રને અમારા પરિવાર તરફથી બધા મિત્રોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. અને મહાશિવરાત્રી છે એટલે તો આપણે જવાનું છે મહાદેવ દર્શન કરવા. આપણે કોળિયાક જવાના છે. અને અમારે ઢીંગુન મમ્મી પાયલ છે ને શિવરાત્રી રહે છે એટલે મહાદેવના દર્શન કરવા જવાના છે. કા ઢીંગુન મમ્મી? અને ઢીંગુન મમ્મી જો તૈયાર થઈ ગઈ છે અને મહાદેવના દર્શન કરી આવી. બધા તૈયાર થઈ ગયા. સાક્ષી સોનાક્ષી બધા તૈયાર થઈ ગયા છે. અને ઢીંગુન મમ્મી જો સાડી પહેરી છે. સાડી પહેરતા આવડતો નથી પણ સાડી પહેરી છે. કા હાલો મિત્રો, તો મળીએ વિડીયોમાં આગળ. મહાદેવના દર્શન કરી આવી અને શિવરાત્રિની બધા મિત્રોને ફરીથી હાર્દિક શુભકામના. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ વિડીયોમાં આગળ. જો આપણે કોળિયાક આવી ગયા છીએ અને આપણે કોળિયાક દર્શન કરવા, મહાદેવના દર્શન કરવા આવ્યા. કેટલું પબ્લિક છે આપણે તમને બધાને આગળ બતાવીશું. અને આપણે દેવાએ પહોંચી ગયા છીએ. હવે આપણે જઈશું દર્શન કરવા. હાલો મિત્રો, તો કોળિયાક આવી ગયા અને કેટલું બધું પબ્લિક છે, તમને દર્શન કરાવી. એટલું બધું પબ્લિક છે, જો તમે એકવાર નજારો કરો. કા અને હજી પબ્લિક આવે જ છે. અને અમારે ભાવનગર મિની કુંભ મેળો છે. કા હા, મહાકુંભ મેળો છે ને, મિની મહાકુંભ મેળો. ભાવનગર કોળિયાકનો મિની કુંભ મેળો જોવા માટે, દર્શન કરવા માટે બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે આગળ દર્શન કરવા જઈશું અને આટલો બધાને દર્શન કરાવશું. હાલો મિત્રો, જો અમે કોળિયાક દરિયાની કિનારે આવી ગયા છીએ ને તમે એક પબ્લિકના દર્શન કરી શકો છો. તો કેટલું પબ્લિક છે, એટલો નજારો છે પબ્લિકનો. આમ ઠેઠ આપણે ધજા ફરકાવી ત્યાં સુધી પબ્લિક છે. તો કેવો નજારો છે બધા મિત્ર કહેજો. અને હા, આપણે જે કુંભ મેળો છે તેનો મિની કુંભ મેળો અમારે ભાવનગર ભાવનગર કોળિયાક મહાદેવના શિવલિંગ મહાદેવ આપણે દરિયામાં પણ દર્શન કરવા જઈશું. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હા, તો મહાદેવનું લખી નાખ્યું છે. સાક્ષીબેન ને અને પ્રિયલ ને કેતો પ્રિયલ છે. બધાને ખરખું થઈ ગયું છે અને હવે જાય છે મહાદેવના દર્શન કરવા. કા કેટલો પબ્લિક છે, જો અમે બધા આયલા જાય. કા હવે હા, કેટલો પબ્લિક છે. પબ્લિકનો નજારો કેટલો છે તમે એકવાર જો. કા આન પછી તમને બતાવી પબ્લિક જો. તો એ બાજુ હલ્લા હે ની આમ જોવો એકવાર પબ્લિક બતાય. જો કેવું લાગે. હા, લે આમ જો ગારામાં મહાકુંભ મેળાના દર્શન કરી લ્યો. કા હાલો મિત્રો, જય માતાજી. જો આપણે દર્શન કરવા આવતા હતા પણ દરિયામાં પાણી આવી ગયું છે એટલા માટે માણસોને દર્શન કરવા જવા દેતા નથી. એટલે આપણે અહીંયા દરિયાકાંઠેથી પગે લાગવાનું છે ને માણસોને આમ જો તમે માણસો કેટલું છે જો. મહાશિવરાત્રીમાં દર્શન કરવા બધા આવેલા છે
કેવો નજારો છે મિત્ર કેજો. હાલવાનું બહુ ઓલું થઈ ગયું કા આમ જો ગારા ગારા વાળા થઈ ગયા છે આમાં. સાક્ષી ને સોનાક્ષી ને બધા ગારા ગારા વાળા થઈ ગયા કા સોનાક્ષી. હાલો મિત્ર જો આપણે અહીંયા બાજુમાં ત્યાં શિવલિંગ બનાવીને દર્શન કરવાના છે. ઢીંગુન મમ્મી છે ને શિવલિંગના દર્શન કરી લે એટલે પછી આપણે વિડીયોમાં મળશું આગળ કા. હાલો મિત્ર જો અમારે પાયલ છે ને મહાદેવને પાણી ચડાવે છે અને પબ્લિક કેટલું છે તમે જોઈ શકો છો. સાક્ષી બેન આવ્યા છે, સોનાક્ષી બેન આવ્યા છે અને અમારે પાણી ચડાવે છે ઢીંગુન મમ્મી પાયલ. મહાદેવને શિવરાત્રી રહે એટલે પાણી ચડાવે છે. તો છે ને બીજું શું કરવાનું હોય ઢીંગુન મમ્મી? અગરબત્તી ને લિંગ બનાવવાની ને આપણે ત્યાં પોગી ન થઈ ગયા એટલે એ રીતના નાગલા કર્યા ને એવું બધું. આપણે જો આ પાણી આવી ગયું છે ને એટલા માટે મહાદેવ પગી નથી ગયા. પાણી આવી ગયું એટલે પોલીસ સ્ટાફ બધાને કાઢે છે બહાર જેથી કરીને તકલીફ ન પડે. અને માણસોનું પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે કા. નાગલા ચડાવવાના, દીવો અગરબત્તી કરવાનું, પાણી ચડાવવાનું ને એમ. એટલું પબ્લિક છે. હા હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ શિવલિંગ બતાવશું તમને. દર્શન કરી લીધા એટલે હવે ધીમે ધીમે પાણીમાં હાલ્યા જાય છે કા. હા દરિયામાં તો ધીમે પાણી ધીમે બહાર આવી જાય ગયું છે. હવે સાક્ષીને જ મજા આવે જો. સાક્ષી સાક્ષી બોલાવતા મને. જો એને કેવી મજા આવે પાણીમાં. સોનાક્ષી હે? ને પ્રિયલ લઈને પપ્પાએ ચડી છે અને હજી આટલું પબ્લિક છે. હાલો મિત્રો જય માતાજી. જો આપણે દરિયેથી દર્શન કરીને વ્યા મહાદેવના ખોળિયા અને ફૂલ ટ્રાફિક હતું. ટ્રાફિકની વાત જ કરવામાં એટલું પબ્લિક હતું. પછી છોકરીઓ બધું પાણીમાં બધું ગારા વાળ્યું થયું અને પાણી વાળ્યું હતું એટલે ફોનમાં કાંઈ શૂટિંગ ઉતરે એમ હતું નહીં કેમ કે દરિયો હતો. અને હવે જો અહીંયા આપણે નીકળી ગયા છે અને આશ્રમે પોરો ખાવા ઊભા રહી ગયા. અને અમારા પ્રિયલ બેન જો કપડાં બદલાઈ નાખ્યા છે. લઈ નાખ્યા સાક્ષી સોનાક્ષી ને. સાક્ષી બેનના અને સોનાક્ષી બેનના. સાક્ષી બેનના કપડાં બદલાવ્યા. એની મમ્મી જો હાથ પગ ધોવાના બાકી છે કા. અમે બધા જો પાણી આવે છે અહીંયા અને અહીંયા મંદિર છે રોડના કાંઠે તો થોડીક વાર વિહાંબો ખાવાનું છોકરીને કપડાં બદલાવી દીધા કા. અને જો આ બસ બજરંગદાસ બાપુની મઢુલી છે. આપણે મઢુલીએ ઘડી પોરો ખાવા ઊભા રહી ગયા. અને સોનાક્ષી બેન જો દર્શન કરવા જાય છે. સોનાક્ષી બેન દર્શન કરવા જાય છે અને આવું સરસ મજાનું લોકેશન હતું. બાળકો રે એવું પાણી વાળું. કેટલું આવે હા અને પાણી ફૂલ આવે છે. જો અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવું. ટાંકી હા ટાંકીમાં ફૂલ પાણી આવે છે એટલે હાથ પગ ધોવા ઊભા રહી ગયા ને પોરો ખાવા ઊભા રહી ગયા કા. જો સાક્ષી બેન તૈયાર થઈ ગયા બાવે જો. અમારે પ્રિયલ બેન જો એ પ્રિયલ હાલે તો પ્રિયલ પપ્પા હું જોતો. હા જો પ્રિયલ બેન પાછા તૈયાર થઈ ગયા છે કપડાં બદલાવીને કા. કેમ જોવા જોયું? તો હાલો મિત્ર આપણે નાસ્તો કરાવો. નાસ્તો કરવા આગળ પીપળિયા પુલે ઊભા રહીશું. તો બધા મિત્ર વિડીયો કન્ટિન્યુ રહેજો. મળીએ પીપળિયા પુલે. આપણે પીપળિયા પુલે પહોંચી ગયા છીએ અને પીપળિયા પુલે આપણે રૂમ કરી દીધો છે પાછો અને ઠંડો શેરડીનો રસ પીવાનો છે. જોશે આપણા શેરડીનો રસ સ્પેશિયલ ગ્લાસ ભરાય છે આપણા બધા મિત્રના. અને અમારા સોનાક્ષી બેન આવ્યા છે કા. સોનાક્ષી રસ પીવાનો છે ને સાક્ષી બેન ફોન જોવે છે. રસ પીવો ને સાક્ષી? રસ પીવો છે ને. અને જો આ છે આપણે પીપળિયા પુલ. આપણો મિત્ર અહીંયા ઘણા છે યુટ્યુબમાં લાઈવમાં આવે છે. એ છે વિશાલભાઈ બારીયા કરીને છે. બધા મિત્ર અહીં બાજુમાં જ છે પણ હવે ટાઈમ નથી એટલે નથી જવું. પછી આપણે આગળ મળશું. વિશાલભાઈને એમ થાય આવ્યા નહીં પણ ટાઈમ નહોતો. બપોર પછી છોકરીઓ હારી હતી એટલા માટે. અને એમાં ઢીંગુન મમ્મી જો બહાર બી વહી ગઈ છે. હાલો મિત્ર જો આપણે કોળિયાથી ઘરે આવી ગયા છીએ. કોળિયા દર્શન કર્યા મજા આવી. પબ્લિક બહુ હતું અને દર્શન કરી મજા આવી. અને આપણે થોડું ટ્રાફિક હતું એટલે બહુ મોડું થઈ ગયું અને હાલ પડી ગયું છે. તો હાલો મિત્ર આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો મળ્યું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. Audio Jungle.